બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે દાંતા પોલીસે એક મોટી સફળતા મેળવી છે। બાતમીના આધારે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે। દાંતા પોલીસ મથકના સ્ટાફને ગુપ્ત રાહે ચોક્કસ બાતમી મળી હતી કે એક ગાડીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પસાર થઈ રહ્યો છે। બાતમી મળતા જ સતર્ક થયેલી પોલીસે ઘરેડા પાસેથી શંકાસ્પદ ગાડીનો પીછો કરવાનું શરૂ કર્યું હતું। લગભગ 5-7 કિલોમીટર સુધી ફિલ્મી દ્રશ્યો સર્જાયા બાદ અંતે રપટ પાસે પોલીસે ગાડીને આંતરી લીધી હતી। ગાડીની તલાશી લેતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે આ કાર્યવાહીમાં વિદેશી દારૂ અને ગાડી સહિત કુલ 3,31,848 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલ પોલીસે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। દાંતા પોલીસની આ લાલ આંખને પગલે પંથકના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। આમ દાંતા પોલીસે સમય સૂચકતા વાપરીને દારૂના આ કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે। સરહદી વિસ્તાર હોવાથી અહીં દારૂની હેરાફેરીના કિસ્સાઓ અવારનવાર બનતા હોય છે, ત્યારે પોલીસની આ સતર્કતા આવનારા દિવસોમાં ગુનેગારો માટે લાલ બત્તી સમાન સાબિત થશે।